નમસ્કાર મિત્રો, સીધું ને સટના એપિસોડમાં આપણે કોંગ્રેસના જે પ્રવક્તા છે, ટીવી ચેનલો ઉપર ખૂબ આવે છે, જે ભારતીય જનતા પાર્ટીની ટીકા કરવામાં કંઈ બાકી નથી રાખતા, રાહુલ ગાંધીના ખૂબ નજીકના માણસ છે, એવા પવન ખેડા પાસે ચૂંટણી પંચના 2 વોટર કાર્ડ છે, એની આજે આપણે વાત કરવાની છે. અને જો ચૂંટણી પંચના 2 વોટર કાર્ડ એ કોઈની પણ પાસે હોય તો એની સામે ફોજદારી ખટલો થઈ શકે એવી જોગવાઈ છે. અને પવન ખેડાની સામે ફોજદારી ખટલો કેમ ન દાખલ કરવો એના માટે ચૂંટણી પંચે એકદમ ઉતાવળે એમને આજે નોટિસ પણ ફટકારી દીધી છે. જાણે ઈડરિયો ગઢ જીત્યા હોય એમ ભારતીય જનતા પાર્ટીના સોશિયલ મીડિયાના વડા અમિત માલવિયાએ તો પત્રકારોને એકદમ જાણે કે વિજયોત્સવ મનાવતા હોય એ રીતે કંઈક મળી ગયું, યુરેકા યુરેકા કરતા હોય એ રીતે એમણે પવન ખેડાની પાસે 2 ચૂંટણી પંચના 2 વોટર કાર્ડ છે એવી જાહેરાત કરી. એમાં એક વોટર કાર્ડ જેનો નંબર આપ્યો SJE0755967 કાકાનગરમાં આ ઇસ્યુ થયેલું છે, એ કાકાનગરના સરનામે. અને બીજું વોટર કાર્ડ એ XHC199238 એ નિઝામુદ્દીન ઈસ્ટના સરનામે એમને ઇસ્યુ થયેલું છે એવું માલવિયાએ શોધી કાઢ્યું. હવે માલવિયાને બિચારાને ખબર નહીં હોય કે પવન ખેડાએ પહોંચેલી માયા છે. અને જ્યારે તમે સત્તા પક્ષની સામે લડતા હો ત્યારે તમારે ખૂબ સંભાળીને વાત કરવી પડે, તમારો રેકોર્ડ બરાબર રાખવો પડે. અને પવન ખેડાએ બહુ સ્પષ્ટપણે ચૂંટણી પંચને આડે હાથ લીધું. પવન ખેડાએ બહુ સ્પષ્ટપણે જવાબ આપ્યો કે 2016માં હું એ સરનામેથી માઇગ્રેટ થયો અને મારું ચૂંટણી કાર્ડ એ રદ કરવા માટે અને નવા સરનામે ઇસ્યુ કરવા માટે મેં પૂરેપૂરી પ્રક્રિયા કરી છે. અને છતાં મારું ચૂંટણી કાર્ડ જો એ સરનામે હોય તો મારા નામે કોણ વોટ આપે છે એ મને ચૂંટણી પંચ એનો સીસીટીવી રેકોર્ડ આપે. આ તો ચૂંટણી પંચ અને ભારતીય જનતા પાર્ટીની મિલીભગતની વાત પણ એમણે કરી કે અમે જ્યારે મતદાર યાદીઓ માંગીએ છીએ ત્યારે અમને આપવામાં નથી આવતી, ત્યારે ભારતીય જનતા પાર્ટી વાળાઓની પાસે ક્યાંથી જાય છે, અમારા નામ એમાંથી ક્યાંથી નીકળે છે. અમે તો એમને પત્ર લખીને માગણી કરીએ છીએ, પરંતુ ભારતીય જનતા પાર્ટી વાળાઓને આ બધું જ ઉપલબ્ધ છે. એટલે કે ચૂંટણી પંચ એ ભારતીય જનતા પાર્ટી સાથે મળીને આ બધું કામ કરાવે છે. મને લાગે છે કે માલવિયાની સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના જે બીજા પણ નાના મોટા જે પ્રવક્તાઓ હતા એમને જાણે કે કંઈક ઈડરિયો ગઢ જીતી ગયાનું જાણે થયું કે રાહુલ ગાંધીના ખાસ માણસ, બસ હવે તો એમનો વારો કાઢી લઈએ. પણ પવન ખેડાએ એમનો જ વારો કાઢી લીધો. એને કહ્યું કે મેં તો સઘળી પ્રક્રિયા કરી હતી, પરંતુ ચૂંટણી પંચે કેમ મારું કાર્ડ અથવા મારું વોટર્સ લિસ્ટમાંથી નામ કેમ ન કાઢ્યું, એટલે ચૂંટણી પંચે જવાબ આપવાનો થાય. અને એટલા માટે આ જે નોટિસ મને ઇસ્યુ કરવામાં આવી છે એ નોટિસ ખરેખર તો ચૂંટણી પંચે પોતાનો દોષ ઢાંકવા માટે ઇસ્યુ કરી હોય એવું લાગે છે. તમને ખ્યાલ હશે કે બિહારમાં ચૂંટણી નો ગરમાટો ચાલી રહ્યો છે. રાહુલ તેજસ્વીની વોટર અધિકાર યાત્રા એ હમણાં જ સંપન્ન થઈ છે પટણામાં. અને
આમે બિહારના લોકો એ રાજકીય દ્રષ્ટિએ ખૂબ જાગૃત પ્રજા છે, એટલે ત્યાં તેજસ્વી યાદવની પાસે બે વોટર્સ કાર્ડ હોય એવું જ્યારે ધ્યાનમાં આવ્યું ત્યારે એમને તરત જ નોટિસ આપવામાં આવી ચૂંટણી પંચ તરફથી. તેજસ્વી યાદવ એ નાયબ મુખ્યમંત્રી રહ્યા અને અત્યારે એ વિધાનસભામાં વિપક્ષના નેતા છે અને લાલુ પ્રસાદ યાદવના એ સુપુત્ર છે. એમની સામે આખા લાલુ પ્રસાદના પરિવાર સામે નરેન્દ્ર મોદીએ એટલી બધી કાર્યવાહી કરવા માટે ઈડી, સીબીઆઈ બધાને કામે લગાડી દીધા છે, છતાં લાલુ પ્રસાદ ભારતીય જનતા પાર્ટીને વશ થયા નથી. અને એ જો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા હોત અથવા એના મોરચામાં જોડાયા હોત તો તેજસ્વી કહે છે કે એમની સામે આટલા બધા કેસીસ ન હોત, એમને એ માથે ઊંચકીને ફરતા હોત. પણ લાલુ પ્રસાદ જેનું નામ, અને બીજું તેજસ્વી કહે છે કે હું લાલુ પ્રસાદનું લોહી છું, હું પણ કઈ ઝૂકવાનો નથી. એટલે તેજસ્વીએ તો એ જવાબ આપી દીધો. જવાબ આપવા માટે પણ એમને બહુ ઓછો સમય આપ્યો હતો, પરંતુ એમણે એ નોટિસનો જવાબ પણ આપી દીધો. પણ નવાઈની વાત એ હતી કે તેજસ્વી પણ એ કઈ ગાજા જાય એવા થોડા જ. એમણે ભારતીય જનતા પાર્ટીના નેતા અને નાયબ મુખ્યમંત્રી એની પાસે પણ જો બે બે કાર્ડ હોય, એક શહેરની મેયર ભારતીય જનતા પાર્ટીની મેયર એની પાસે બબ્બે કાર્ડ હોય, એના દિયરોની પાસે બબ્બે વોટર્સ કાર્ડ હોય, તો ચૂંટણી પંચ એમને કેમ નોટિસ નથી આપતી? પાછા પેલા નાયબ મુખ્યમંત્રી તો પોતાના પ્રભાવ હેઠળ કદાચ બેકડેટમાં જ એમણે એક અરજી આપી દીધી કે મારું નામ અમુક જગ્યાએથી કાઢી નાખો, અને એ રસીદ એમણે બતાવી. કેમ એમને નોટિસ એટલા માટે ન આપી કારણ કે એમણે ચૂંટણી પંચને લખી દીધું હતું કે એક જગ્યાએથી એમનું નામ કાઢી નાખવામાં આવે. ભાઈ ગઈ વખતે કેમ કાઢી ન નાખ્યું? ગઈ વખતની મતદાર યાદીઓમાં કેમ બે વાર હતું? અને બે વાર વોટ કર્યા હોય તો એ પણ શક્ય છે. એટલે મને લાગે છે કે ચોરના ભાઈ ઘંટી ચોર એની સ્થિતિ ભારતીય જનતા પાર્ટી માટે ઊભી થઈ રહી છે ચોફેરથી. અમિત માલવિયાએ જાણે કે કઈ લૂમ મળી ગઈ હોય અને રાહુલ ગાંધીને ફસાવી દીધા. રાહુલ ગાંધી, કારણ કે પવન ખેડાના બે કાર્ડ મળે તોય વાર તો રાહુલ ગાંધીને જ કરવાનો. કોઈ કાર્યકર્તા જે કોંગ્રેસનો કાર્યકર્તા પણ નથી, એ છે ને કોઈ ગામડાના પેલા મંચ ઉપર જઈને છે ને કંઈક નિવેદન કરે છે. શું નિવેદન કરે છે વિડીયો હજુ સુધી અમને જોવા નથી મળ્યો. અમે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓ પાસે માંગ્યો હોવા છતાં. પણ નરેન્દ્ર મોદી રડે જ જઈને, મારી માને ગાળ દીધી, મારી માને ગાળ દીધી, મારી માને ગાળ દીધી. આખા દેશની માં, બહેન, બેટીઓ બધાને ગાળ દીધા, બરાબર છે. ભાઈ રડીને સહાનુભૂતિ મેળવીને વોટ લે છે. શરમ નથી આવતી કે 11 વર્ષથી વડાપ્રધાન રહેલો માણસ એ આમ રડતો હોય છે? અરે તપાસ કર ને ભાઈ કે કોનો માણસ હતો જે બોલતો હતો અને શું બોલ્યો. તમારા તો રેકોર્ડ થયેલા નિવેદનો છે કે સોનિયા ગાંધીને તમે છે ને શું નિવેદનો કરે, એમના વિશે શું ગાળો દીધી છે, રાહુલ ગાંધીને શું ગાળો દીધી છે, રાજીવ ગાંધીને શું ગાળો દીધી છે, નહેરુને શું ગાળો દીધી છે, ઇન્દિરા ગાંધીને શું ગાળો દીધી છે. પ્રિયંકા ગાંધીએ તો કર્ણાટકની અંદર કહ્યું હતું કે અમે જો એ બધા એમની ગાળોની વાત કરીએ તો અમે તો પુસ્તકો છપાવી શકીએ એમ છીએ. અને છતાં ભાઈ રડે જ, મારી માને ગાળ દીધી, મારી માને ગાળ દીધી. શરમ આવવી જોઈએ વડાપ્રધાન થઈને. અરે એને કોંગ્રેસનો જે નેતા હતો, ત્યાંનો જે પ્રભારી હતો, એને કહ્યું કે જે દોષિત હોય એની સામે કાર્યવાહી કરો. તમે છે ને તમે સત્તામાં બેઠા છો કે રડવા બેઠા છો? ટ્રમ્પભાઈ તમને દાદ નથી આપતા એટલે રડશો. શી જિનપિંગ ભાઈ કે પુતિન ભાઈ એમની ચાળ પકડીને રડશો, આંસુ સારશો.
અરે મારા દેશનો વડાપ્રધાન તો કાયર ન હોય. મારા દેશનો વડાપ્રધાન એ બંકો હોવો જોઈએ, એનું મને ગર્વ હોવો જોઈએ, કારણ કે આ દેશનું એ નાક ગણાય. પણ નરેન્દ્ર મોદી જે રીતે વર્તે છે, મને લાગે છે કે એમના આ જે સોશિયલ મીડિયા સેલના જે ભાઈ શ્રી વડા છે, જેને સરકારી બંગલો એલોટ કરવામાં આવ્યાનું અમને તો કહેવામાં આવ્યું છે. સાચી વાત છે કે ખોટી વાત એ અમને ખબર નથી, પરંતુ એ એટલા જુઠ્ઠાણા ફેલાવે છે, જુઠ્ઠાણાની ફેક્ટરી ચલાવે છે અમિત માલવિયા, કે દિલ્હીની વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે આમ આદમી પાર્ટીના મેમ્બર ઓફ પાર્લામેન્ટ સંજયસિંહની પત્ની પાસે 2 વોટર્સ કાર્ડ છે એવો જેને આક્ષેપ કરવામાં આવ્યો હતો ને, સંજયસિંહ એને પડકાર્યો હતો કે શું જુઠ્ઠાણા ચલાવો છો. પણ જુઠ્ઠાણાઓ ઉપર તો આ ભારતીય જનતા પાર્ટીની ઇમારત રચાયેલી છે, એટલે એ જુઠ્ઠાણાઓ ચલાવવાના. અને આ પણ મને લાગે છે કે આ વખતે એ પાછા એમ કે છે ચોર મચાએ શોર રાહુલ ગાંધીની વાત પર. અરે રાહુલ ગાંધીએ તો મહાદેવપુરામાં એસ્ટાબ્લિશ કરી આપ્યું, એના દસ્તાવેજ આપીને, ચૂંટણી પંચના દસ્તાવેજ આપીને એને સાબિત કરી આપ્યું કે બેંગલુરુ સેન્ટ્રલ એ ભારતીય જનતા પાર્ટી લોકસભાની બેઠક જીતે છે. એ મહાદેવપુરા એક વિધાનસભા બેઠક ઉપર 1 લાખ કરતા વધારે ફરજી વોટ એ નોંધાવીને તૈયાર કરીને એ છે ને જીતી શકે છે. એ બાબત એને આખા દેશને નહીં દુનિયાને બતાવી દીધી, કારણ કે એને દસ્તાવેજો સાથે જે પ્રેઝન્ટેશન કર્યું. અને હવે પેલો તો એટમ બોમ્બ હતો, રાહુલ ગાંધીએ કહ્યું કે હવે તો હું હાઇડ્રોજન બોમ્બ લઈ આવવાનો છું, એનો ધડાકો કરવાનો છું. અને હાઇડ્રોજન બોમ્બ એ શું હોઈ શકે એવું પણ કહે છે કે વારાણસીમાં પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી હારી ગયા હતા એવું ત્યાંની પ્રજા અને ત્યાંના કોંગ્રેસના નેતાઓ તો કહી જ રહ્યા છે. અને વો જીતે નહીં જીતાએ ગયે હૈ એ વાત છે ને ત્યાં બહુ ચલણી છે. અને ત્યાંની પ્રજાએ તો ત્યાંના જે કોંગ્રેસના ઉમેદવાર હતા અને અત્યારે ઉત્તર પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ છે અજય રાય, એમને એમનું સરઘસ કાઢીને એમને પોતાના સાંસદ તરીકે એ લોકો ગણવા માંડ્યા છે. મને લાગે છે કે થોડીક લાજ શરમ રાખીને ચૂંટણી પંચે ભારતીય જનતા પાર્ટીની પાંખ તરીકે કામ કરવાને બદલે તટસ્થ રીતે કામ કરે અને એ પુરવાર કરે કે પોતે તટસ્થ છે, નિષ્પક્ષ છે. એટલી જ આપણે તો અપેક્ષા કરી શકીએ. અને એ અપેક્ષા પૂર્તિ થાય એવી આપણને અત્યારે તો એ ચૂંટણી પંચના કમિશનરોને એવી ઈશ્વર સદબુદ્ધિ આપે એટલું કહીને આજનો આ એપિસોડ આપણે પૂરો કરીએ છીએ. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિ દેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો, કારણ કે સાચી વાત, ટકોરાબંધ વાત આપણે કહેવાના છીએ, કહેતા રહીશું, કારણ કે લોકશાહીને બચાવવાની છે, બંધારણને બચાવવાનું છે. નમસ્કાર.